હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે જે ગિયોડ અંબાજી માતાનું મંદિર છે, તો ભાદરવી પૂનમના આગલા દિવસે જે લોકો ચાલતા જાય છે, એ સંઘ દ્વારા ચાલતા જે જાય છે, તો એનો પણ આનંદ લેવા અને અમે થોડી સેવા કરવા માટે આજે અમારા વિડીયો દ્વારા તમને બતાવીશું કે અમે સેવા પણ કરવા જઈએ છીએ અને આનંદ પણ લેવા જઈએ છીએ. અમારા યુટ્યુબના માધ્યમથી તમને બતાવીએ છીએ કે જો પબ્લિક કેટલી બધી છે, ચાલતી જાય છે, લોકો લાઈવ ડીજે રાખેલું છે, લાઈવ ગરબા પણ રાખેલા છે, પબ્લિક એનો આનંદ લે છે, ચાલતા પગપાળા જાય છે. નરોડાથી લગભગ 30થી 35 કિલોમીટરના અંતરે આવેલું છે ગિયોડ અંબાજી માતાનું મંદિર, જે ભવ્ય મંદિર કહેવામાં આવે છે. તો લોકો ચાલતા પગપાળા એમની બાધા પૂરી કરવા મૂકવું જાય છે. અમારો ત્યાં એક કેમ્પ ચાલુ જ છે, જે ચા નાસ્તા માટે છે, ચા બિસ્કિટ પાર્લેજી, પણ અમે અલગથી ચોકલેટો લઈને જઈએ છીએ. એ પણ અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી સેવા પણ કરીએ છીએ. જેટલા પણ યાત્રાળુ જાય છે એમની જેટલી પણ હેલ્પ હોય અમે ત્યાં કરીએ છીએ. તો આ જુઓ છો કે બહુ પબ્લિક અંબાજીમાં ચાલતી જાય છે. ભવ્ય એક મંદિર આવેલું છે. તમે પણ ના ગયા હોય તો ગિયોડ અંબાજી માતાના મંદિરે એક વખત અચૂક દર્શન કરી આવો. બહુ સારું એવું ભવ્ય મંદિર છે. આજે અમારી ફેમિલી, હું, મારી મિસિસ, મારા છોટો બાબો છે એ ખિયાન, એ અમારા કેમેરામેન જિગ્નેશભાઈ દરજી તથા અમારા બીજા અન્ય મિત્રો, એક નિલેશભાઈ પટેલ અને નયનભાઈ દરજી, એ આજે અમારા વિડીયોમાં જોડાઈ રહ્યા છે. એ પણ આજે એમને કીધું કે ભાઈ અમારે પણ સેવા કરવી છે, અમારે પણ આવવું છે જોડે, તો અમારા જોડે આવી ગયા છે ને એક સારું એવું અમને યોગદાન આપેલું છે કે અમારી સેવામાં, અમારી હેલ્પ માટે સારી એવી મદદ કરેલી છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા જિગ્નેશભાઈ દરજી, જે આજે કેમેરાનું ટોટલી કામ કરેલું છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. સારો એવો વિડીયો ઉતાર્યો છે અને એમને પણ સારી એવી મજા આવી છે. તો મને તો એવું લાગે છે કે હવે બીજી વખતની ભાદરવી પૂનમે એટલા પબ્લિક અમારા જોડે એડ થશે કે જેનું અત્યારથી એડવાન્સ બુકિંગ છે. એડવાન્સ એમના સેવાઓ માટેનો અમારા ફાળો પણ આવી ગયેલો છે કે કીધેલું છે કે જે પણ વસ્તુ તમે લાવો એમાં અમારો ફાળો એડ કરી દેજો. જે પણ આલે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ એ પણ અમે એક્સેપ્ટ કરી લીધેલું છે. અને ગઈ વખતે ભાદરવી પૂનમે બહુ મોટું કરવાનું આયોજન છે. તો જેટલા પણ નરોડાથી, હીરાવાડીથી, કૃષ્ણનગરથી, સરદાર ચોકથી કે અમદાવાદના એરિયાના કોઈ પણ હોય, અમારા ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો આવતા વર્ષે ભાદરવી પૂનમે ગિફ્ટ સિટીની બાજુમાં જ જે પહેલો ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે, ત્યાં અમારો કેમ્પ રહેશે. દરેક અમારા મિત્રોને, યુટ્યુબના જેટલા પણ મિત્રો હોય એમનું અમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. એટલા અમારા સબસ્ક્રાઈબર જેટલા પણ હોય એમને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. અમારી જોડે તમારો ફોટો ક્લિક કરાવવો હોય તો એના માટે પણ, અને અમારી જોડે સેવા પણ કરવી હોય તો એના માટે પણ દરેકનું વેલકમ છે. તો ભવ્ય આયોજન કરવાનું આવશે તો તમે અચૂકથી બધા પધારજો. જેટલા પણ મિત્રો એડ થશે એમનો ખૂબ ખૂબ આભાર. આ તમે જોઈ જવો છો ભાવિ ભક્તો કેટલા પણ ચાલતા જાય છે. એમના માં જગદંબા એમનું મનોકામના પૂર્ણ કરે. આજે થોડો ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય છે કેમ કે અમે થોડા લેટ પણ નીકળ્યા છીએ, કેમ કે થોડું કામ હતું એવું બધું, એટલે અમારું ઓફિસનું કામ હતું એટલે કામ પૂરું ના થાય ત્યાં સુધી અમે હવે ચિલોડા આવી ગયું છે. ચિલોડા પણ એક લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો. અમારા કોપીરાઇટ ના હોય એના માટે સોંગ થોડું દબાયેલું છે. તો આ તમે જોઈ શકો પબ્લિક કેવી ચાલતી જાય છે. અને પબ્લિકને પણ આ વખતે ગવર્મેન્ટે આપણો ખુલ્લો રોડ કર્યો તો પબ્લિકને ચાલવા માટે પણ સારી એવો સ્પેસ મળેલો છે. પબ્લિક પણ શાંતિથી જાય છે. આ થોડા બ્રિજ બનાવી દીધા છે એટલે ચડવાની ના તે બધી તકલીફ થાય છે. આ તમે જોઈ શકો ટોયોટા શોરૂમ આગળ પણ પ્રોગ્રામ લાઈવ કરેલો છે, ચાનો પ્રોગ્રામ છે. હવે અમે અમારા કેમ્પ જગ્યાએ પહોંચવાની કરીએ પણ થોડું ટ્રાફિક છે એના લીધે થોડું મોડું થઈ ગયું છે.
અમારી બનતી સેવા અમે આજે કરેલી છે। તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોઈ લો। અમારી યુટ્યુબ ચેનલને લાઇક ના કરી તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારો જેટલો પણ વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને પણ શેર અચૂક કરો કે જેથી કરીને અમારા યુટ્યુબ ચેનલનો ગ્રોથ વધે। આજે અમારા જોડે જેટલા પણ ફેમિલી મેમ્બર, જેટલા અમારા સબસ્ક્રાઈબર જોઈન્ટ થઈ ગયા છે, કેટલા પણ અમારા લોકો મળ્યા કે સબસ્ક્રાઈબરો ચાલતા આવ્યા હોય, આ છે તે છે, બધા સબસ્ક્રાઈબરો જોડે અમે મળ્યા છીએ। એમનું ખૂબ ખૂબ આભાર કે જેટલા પણ લોકો અમારા વિડીયોમાં એડ અમુક થયેલા છે અને અમુક બાકી રહી ગયા છે કે જુઓ પબ્લિક કેટલી પુષ્કળ યાત્રાળુઓ જાય છે અને લોકો સેવા પણ એટલી કરે છે। દરેક જગ્યાએ સેવા બધા બહુ જ કરે છે। તો જોઈ શકો છો અમારા વિડીયોમાં ફૂલ સેવા કરે છે લોકો, જેને જે મળે યથાશક્તિ એ દાન પણ કરે છે કે સેવા એ ખરેખરમાં પ્રભુ એક સેવા કહેવાય છે। દાન કરવું નાનામાં નાનું કે મોટામાં મોટું પણ એક સારી એવી કહેવાય કે જે આપણા ગુજરાતમાં આ હજી પ્રથા ચાલુ છે। એવું નહીં ગુજરાતમાં, બીજા પણ ચાલુ છે, એટલે ટોટલ ઇન્ડિયામાં કહીએ તો આ વસ્તુનું જોવા મળે છે। અમારા કેમ્પ ઉપર અમે આવી ગયા છીએ। હવે અમે ચોકલેટનું વિતરણ કરીએ છીએ અને ચાનું પણ અમારા જોઈ શકો છો દરેક ભાવિ ભક્તો અમે સારી એવી એનર્જીવાળી અને ચોકલેટો બધી અલગ અલગ ફ્લેવરની લાવ્યા છીએ, તો એનું પણ અમે કરીએ છીએ। સામે હું ના જાઉં, હવે તમે જોજો।
તું લઈને ઊભો રે, લઈને ઊભો રે. ઈયાન ઈયાન સાઈડમાં મારો ફોન પડ્યો હતો ને પેલી સીટમાં. મારો ફોન હું ત્યાં અંદર મૂકીને આવી છું. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અમે હવે થોડી સેવા પૂર્ણ થઈ ગઈ છે તો થોડા આગળ વધીએ છીએ. અમુક ભાઈબંધોને ત્યાં પણ મળીએ છીએ અને પછી અમારા ઘરે તરફ વળીશું. તો બીજાને પણ શેર કરો અને દરેક જણા જય અંબે, જય અંબે, જય અંબે દરેકને, અને કોમેન્ટમાં પણ જય અંબે તમે લખી શકો છો, જેથી કરીને અમને પણ ખબર પડે કે આટલા મિત્રો અમારા યુટ્યુબમાં જોવે છે. દરેકને જય અંબે અને અંબાજી માતાના દર્શન કરી આવો તમે. ચા પીવો યાર.